વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. સેટની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. 21 જુલાઈ છેલ્લી તારીખ છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી જ દીધા હશે અને તમારી તૈયારી પણ ચાલુ જ હશે. મિત્રો, આજે આપણી આ શ્રેણીમાં જાણીતા થિંકર્સ ડૉક્ટર M.N. શ્રીનિવાસ કે જેમણે સંસ્કૃતિકરણનો આખો ખ્યાલ આપેલો છે અને યુજી અને પીજી બંને લેવલે તમે આ થિંકર્સને એમના ખ્યાલોને ભણેલા છો, તો એવા થિંકર્સ વિશે આજે આપણે રજૂઆત કરવાની છે. આજના વક્તા પણ આપણને સરસ મળ્યા છે. ડૉક્ટર મનોજભાઈ પંડ્યા મહિલા આર્ટ્સ કોલેજ ઉના ખાતે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એમણે આપણને શ્રીનિવાસ વિશેની જે રજૂઆત છે એ સરસ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મનોજભાઈની રજૂઆતને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે અનેક સરસ કાર્યક્રમો થતા હોય છે, જે અંતર્ગત આ પ્રારંભ નેટ સ્લેટ લેક્ચર સિરીઝ ના સંયોજક સંગીતાબેન પટેલે સામાજિક વિચારકોમાં ડૉક્ટર M.N. શ્રીનિવાસ ઉપર મને એક બોલવાની જે તક આપી છે, એ માટે હું ગુજરાત યુનિવર્સિટી અને સંગીતાબેન પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિદ્યાર્થીઓની નેટ અને સ્લેટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને હું તમને લોકોને M.N. શ્રીનિવાસ વિશે કેટલીક વાતો કરીશ, જે અત્યાર સુધી ખાસ નેટ સ્લેટમાં જે પ્રશ્નો પૂછાયા છે અને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એ વસ્તુ આપણામાં મુખ્ય રહેશે. તો ડૉક્ટર M.N. શ્રીનિવાસની વાત કરીએ છીએ ત્યારે એમનો જીવનકાળ 1916થી 1919 ગણવામાં આવ્યો છે. એ કર્ણાટક રાજ્યના મૈસૂરના વતની છે અને એમનું આખું નામ મૈસૂર નરસિમ્હાચાર શ્રીનિવાસ, જેને આપણે M.N. શ્રીનિવાસના નામથી ઓળખીએ છીએ. એ ભારતના અગ્રગણ્ય સમાજશાસ્ત્રી અને સામાજિક માનવશાસ્ત્રી તરીકે ઓળખાય છે. M.N. શ્રીનિવાસનું પ્રારંભિક શિક્ષણ ખાસ કરીને પોતાના વતનની અંદર જ મૈસૂરમાં જ એમણે લીધું હતું. સ્નાતક સુધીનું શિક્ષણ એમણે મૈસૂરમાં લીધું. પછી અનુસ્નાતક માટે એ મૈસૂરથી બોમ્બે ગયા. અનુસ્નાતક અને PhD એમણે બોમ્બે યુનિવર્સિટીમાં કર્યું અને ત્યાં એમણે LLB એટલે કાનૂનમાં પણ સ્નાતકની ડિગ્રી ત્યાં એમણે મેળવી. અને PhD એમણે ત્યાં બોમ્બે ડૉક્ટર G.S. ધુરીએ એમના વિદ્યાર્થી બન્યા અને ત્યાં એમનું PhDનું કામ થયું. ખાસ કરીને એવું કહેવાય છે કે અનુસ્નાતક અને PhDની પદવી એમણે સામાજિક માનવશાસ્ત્રમાં મેળવી અને એ પછી વધારે અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ રેડક્લિફ બ્રાઉન અને ઇવાન્સ પ્રિચાર્ડ એમના સંપર્કમાં આવ્યા અને ત્યાં એમણે DPhil અને MAની પદવી પાછી ત્યાં મેળવી. અને આ ગાળો એવો હતો કે ત્યાં એમના રત્ના કાર્યવાદી અભિગમની અસર હેઠળ વધારે આવ્યા હતા. એમનો આખો જીવનકાળ જો તમે જોવાનો પ્રયત્ન કરીએ, એમનું શૈક્ષણિક કારકિર્દી, તો 1940થી 44 એમણે બોમ્બે યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો અને રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. 1948માં એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા અને 1951 સુધી ત્યાં કામ કર્યું. 1951માં એ ગુજરાતમાં આવે છે. એ ખાસ કરીને MS યુનિવર્સિટી વડોદરા એ સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે ત્યાં જોડાયા અને 1951થી 1959 સુધી એમણે ત્યાં MS યુનિવર્સિટીમાં કામ કર્યું. 1959માં એ દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા. 1951-52માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં સાયમન સિનિયર રિસર્ચ ફેલો બન્યા. એ પછી રોયલ એન્થ્રોપોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ એ તરફથી શ્રીનિવાસને કુર્ગ લોકોનો ધર્મ અને સમાજ એના અભ્યાસ માટે એમણે જે ક્ષેત્ર કાર્ય કર્યું હતું એ ક્ષેત્ર કાર્ય બદલ રિવર્સ મેમોરિયલ મેડલ આપવામાં આવ્યું. બંગાળની એશિયાટિક સોસાયટીએ 1958 માટેનો SC રોય મેમોરિયલ ચંદ્રક પણ શ્રીનિવાસને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત ભારત સરકારે પદ્મભૂષણથી પણ M.N. શ્રીનિવાસને
સન્માનિત કરેલા છે. એમણે કેટલાક પુસ્તકો ઘણીવાર નેટ અને સ્ટેટની અંદર પૂછાતા હોય છે. જોડકામાં પૂછાય, પુસ્તકનું નામ લખીને પૂછાય કે કયા વિદ્વાને લખેલું છે. તેમના પુસ્તકોની યાદીમાં ખાસ કરીને અમુક મેઇન પુસ્તકો જે લીધા છે, મેરેજ એન્ડ ફેમિલી ઇન મૈસૂર 1942ની અંદર આ MA માટેનો તૈયાર કરેલો એક મહાનિબંધ હતો. પછી રિલિજિયન એન્ડ સોસાયટી અમોંગ ધ કુડ્સ ઓફ સાઉથ ઇન્ડિયા 1952. હિન્દુઇઝમના સંદર્ભમાં કુર્ગ ધર્મની વિશાળ સમજ માટે શ્રીનિવાસે આ કૃતિમાં પ્રસાર સ્પ્રેડ એનો ખ્યાલ રજૂ કર્યો છે. એટલે કેટલીક વાર નેટની અંદર આ પ્રસાર સ્પ્રેડ ક્યાં રજૂ થયું એ પ્રશ્ન પણ પૂછી શકે. પછી ઇન્ડિયાઝ વિલેજીસ 1955. 1951થી 54ના ગાળામાં ધ ઇકોનોમિક વીકલીમાં જે પ્રગટ થયેલા લેખોનું એમણે આમાં સંપાદન કર્યું છે અને પુસ્તક સ્વરૂપે રજૂ કર્યું છે. સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા એ 1960માં પુસ્તક આવ્યું. પછી કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા એન્ડ અધર એસેસ 1962ની અંદર આવ્યો. અને ધ રિમેમ્બર વિલેજ બહુ પ્રખ્યાત આપણે બધા જાણીએ છીએ, એ 1973માં લખાવ્યો. આની હિસ્ટ્રી પણ આપણે બધાને ખબર છે. રિમેમ્બર વિલેજ, તો રિમેમ્બર વિલેજ કેલિફોર્નિયાની અંદર સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એ ત્યાં હતા અને ત્યાં કંઈક કદાચ એન્ટી વિયેટનામ વચ્ચેની પેલો સંઘર્ષ ચાલતો હતો અને એમાં કંઈક આગનું છમકલું થયું ને એમના દસ્તાવેજો જે બધું લખેલું હતું, એમણે જે અભ્યાસ કર્યો હતો એ આગમાં બધું સળગી ગયું હતું, બળી ગયું હતું. અને એટલે ફરીથી એમણે યાદ કરીને જે લખ્યું પુસ્તક 1973માં એ ધ રિમેમ્બર વિલેજ છે. શ્રીનિવાસના 3-4 ખ્યાલોમાં લગભગ નેટ અને સ્લેટની અંદર જે પૂછાય છે એમાં 3 ખ્યાલોની વિભાવનાઓને પહેલાં આપણે જોઈએ અને પછી હું તમને અત્યાર સુધી નેટ સ્લેટમાં MN શ્રીનિવાસ ઉપર કયા પ્રશ્નો પૂછાયા છે એ હું તમને સમજાવીશ. તો સૌથી એમના પહેલા ખ્યાલોમાં એક સંસ્કૃતિકરણ એનો ખ્યાલ આપણે જોવો અને સમજવો જોઈએ. નેટ અને સ્લેટની આપણે તૈયારી કરીએ છીએ મિત્રો, ત્યારે સૌથી પહેલાં આપણે એ વસ્તુને ધ્યાનમાં લેવી પડશે કે એકલા પ્રશ્નો ગોખી નાખીશ તો નહીં ચાલે, આપણે એની સાથેનો સંદર્ભ લેવો પડશે. અને એટલે કેટલીક વાર વાંચન હશે તો પ્રશ્ન ભલે ગમે તે રીતના ફેરવીને પૂછ્યો હોય, આપણને એ વધારે સારી રીતે આપણે એને મેનેજ કરી શકીશું. બરાબર છે? એટલે સૌથી પહેલાં સંસ્કૃતિકરણની વાત કરીએ તો આપણે બધા જાણીએ જ છીએ, મેન શ્રીનિવાસને આપણે બધા એટલા માટે જાણીએ છીએ કે TY BAમાં MAમાં આપણા સિલેબસમાં મોટાભાગની બધી યુનિવર્સિટીમાં આવતો હોય છે. એટલે નેટ અને સ્લેટની અંદર જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે ઘણીવાર આપણને ભણેલા હોય એમાંથી આવેલું હોય છે. સંસ્કૃતિકરણની અમને જે વ્યાખ્યા જ આપી હતી કે સંસ્કૃતિકરણ એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન જ્ઞાતિ જૂથ, આદિવાસી જૂથ કે અન્ય જૂથ એ ઉચ્ચ જ્ઞાતિના અને ખાસ કરીને દ્વિજ જ્ઞાતિના રીતિરિવાજો, વિધિવિધાનો, માન્યતાઓ, વિચારસરણીઓ અને જીવન પદ્ધતિને અપનાવે છે. તો આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં એમણે એવું જોયું કે ત્યાં આગળ બ્રાહ્મણ જ્ઞાતિ પ્રભાવી જ્ઞાતિ હતી, આગળ પડતી હતી અને એ બ્રાહ્મણોનું અનુકરણ બીજી જ્ઞાતિઓ કરતી હતી. એટલે શરૂઆતમાં એમણે બ્રાહ્મણીકરણ શબ્દ વાપર્યો અને પાછળથી એમણે કીધું કે માત્ર બ્રાહ્મણનું જ અનુકરણ થાય છે એવું જરૂરી નથી, જે તે પ્રદેશમાં જે જ્ઞાતિ પ્રભાવી હોય એનું અનુકરણ બીજી જ્ઞાતિઓ કરતી હોય અને એટલા માટે એમણે પછી સંસ્કૃતિકરણ શબ્દ વાપર્યો છે. સંસ્કૃતિકરણની સાથોસાથ બીજો પણ એક શબ્દ છે પશ્ચિમીકરણ. ખાસ કરીને બ્રિટિશ શાસનના 19મી સદી અને 20મી સદીના પ્રારંભિક સમયગાળા દરમિયાન ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનોનો દર્શાવવા માટે શ્રીનિવાસે આ પશ્ચિમીકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એટલે પશ્ચિમીકરણ ખાસ કરીને અંગ્રેજોના 150 વર્ષના કારણે ભારતીય સમાજમાં જે પરિવર્તનો આવ્યા એ બતાવવા માટે એમણે પશ્ચિમીકરણ શબ્દ વાપર્યો. તો અંગ્રેજોના આગમનથી એમના દ્વારા પ્રવેશેલા જે નવા મૂલ્યો, નવી વિચારસરણી અને એના પરિણામે ભારતીય સમાજમાં પશ્ચિમના યંત્ર વિજ્ઞાનથી માંડીને આધુનિક વિજ્ઞાનની પ્રયોગ પદ્ધતિ અને ઇતિહાસ લેખન જેવા અનેક ક્ષેત્રોમાં જે પરિવર્તનો આવ્યા
એના માટે શ્રીનિવાસે પશ્ચિમીકરણ શબ્દ વાપર્યો છે. અને ત્રીજો એક એમનો જે ખ્યાલ છે પ્રભાવી જ્ઞાતિ અંગેનો, એ પણ સહેજ આપણે જોઈ લઈએ કે જ્યારે કોઈ જ્ઞાતિ પોતાના સંખ્યાબળના કારણે અન્ય જ્ઞાતિઓ ઉપર વર્ચસ્વ ભોગવતી હોય કે રાજકીય અને આર્થિક ક્ષેત્રે આગળ પડતું સ્થાન ભોગવતી હોય ત્યારે તેવી જ્ઞાતિની એ પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત પ્રભાવી બનવા માટે એક જમીનની માલિકી અને સ્થાનિક કોટિક્રમમાં એ જ્ઞાતિનું ઊંચું સ્થાન એ પણ બહુ મહત્ત્વના પરિબળ છે એવું શ્રીનિવાસે આ પ્રભાવી જ્ઞાતિમાં સંદર્ભમાં જણાવ્યું છે. તો આ બેઝિક કોન્સેપ્ટ જોયા પછી મિત્રો આપણે હવે અત્યાર સુધી જીસ્લેટ અને નેટ આ બંનેમાં એમએન શ્રીનિવાસ વિશે કયા કયા પ્રશ્નો પૂછાયા છે એ મેં અહીં નોંધ્યા છે. અને આજે થોડીક હું તમને એની ચર્ચા કરીશ કે એમાંનો કોઈક પ્રશ્ન આવે તો આપણને વધારે સરળતા રહી શકે. તો અત્યાર સુધીના જે પ્રશ્નો પૂછાયા છે એમાં ડિસેમ્બર 2019માં જીસ્લેટની અંદર પેપર 2માં 34 નંબરનો પ્રશ્ન એ હતો કે 2 કોલમો આપી હોય અને એની અંદર એ સામસામું જોડવાનું હોય. એમાં પશ્ચિમીકરણ અને સંસ્કૃતિકરણ. તો પશ્ચિમીકરણ અને સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? તો હમણાં જ આપણે જે વાત કરી, બરાબર છે, તો એ એમએન શ્રીનિવાસે આપેલું છે. પછી છે સાર્વત્રિકરણ અને સ્થાનિકીકરણ. તો એ ખ્યાલ મેકમ મેરિટે આપ્યો છે. પછી બૃહદ પરંપરા અને લઘુ પરંપરા, તો એ ખ્યાલ રેડફિલ્ડે આપ્યો છે. અને સાર્વત્રિકરણ અને વિશિષ્ટીકરણ, તો એનો ખ્યાલ ટાલકોટ પાર્સન્સે આપ્યો છે. આની અંદર ઘણીવાર 4-5 જોડકાઓ પૂછાય. જોડકામાં શું છે, 1 કે 2 વિશે આપણે કન્ફર્મ હોઈએ ને તો આપણે એને ગોઠવીને આપણે સારી રીતે સમજીને કરી દઈએ. આપણે પહેલાં જોડકા જોઈએ ત્યાં જોઈ લેવાનું કે આમાં તમને કયું સ્પષ્ટ છો, કયા જોડકા વિશેની. 1-2 કદાચ તમારા સ્મૃતિમાં આવતું હોય, ન આવતું હોય, કારણ કે પરિસ્થિતિ જેવી છે, સમય ઓછો હોય ને ઝડપથી આપણે ટીક કરવાનું હોય ત્યારે એ અને ટીકમાં આપણે કુંડાળાથી બહાર ન નીકળી જાય આ બધું ધ્યાનમાં રાખવાનું હોય. સમય વહેતો જતો હોય ત્યારે આ બાબતો ખાસ જોવાની કે 1-2 પાકા હોય એના ઉપર આપણે ટીક કરી દઈએ અને બીજા એની સાથે એડજસ્ટ કરી લઈએ. તો આ પરિસ્થિતિમાં આ જ વિકલ્પ હોઈ શકે. એ પછી 2019માં જીસ્લેટની અંદર પેપર 2માં 91 નંબરનો પ્રશ્ન પૂછાયો છે. એમાં એવું પૂછાયું છે કે નિમ્ન પૈકીના કયા સમાજશાસ્ત્રીએ એવું અવલોકન કર્યું કે ભારતનું કોઈ પણ ગામ સંપૂર્ણ રીતે સ્વયંચાલિત અને સ્વતંત્ર નથી. તો એની અંદર ઓપ્શન આપણને આપ્યા હોય AR દેસાઈ, BR ચૌહાણ, MN શ્રીનિવાસ અને SC દુબે. તો આમાં MN શ્રીનિવાસ કહી શકાય કે નિમ્ન પૈકીના કયા સમાજશાસ્ત્રીએ એવું અવલોકન કર્યું કે ભારતનું કોઈ પણ ગામ સંપૂર્ણ રીતે સ્વયં સંચાલિત અને સ્વતંત્ર નથી. બરાબર છે. તો એમાં MN શ્રીનિવાસ આવશે. 2019ની અંદર પેપર 2માં 91 નંબરનો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. હવે એ પછી 2017માં ઓગસ્ટમાં જીસ્લેટમાં પેપર 2માં 3જા નંબરનો જ પ્રશ્ન હતો. એમાં 2 કોલમ આપી છે, કોલમ 1 અને કોલમ 2. એમાં કોલમ 1માં વિદ્વાનોના ચિંતકોના નામ આપ્યા છે અને કોલમ 2માં એમણે કરેલા અભ્યાસના ગામોના નામ આપ્યા છે. મેં પેલું કીધું એમ, તમને જે ચિંતકનું નામ ખબર હોય અને ચિંતકના નામની સાથે સાથે જે ગામનો એમણે અભ્યાસ કર્યો એ ખબર હોય એટલે સરળતાથી જોડાઈ જાય. આમાં પહેલું આપ્યું છે SC દુબે. તો એમણે કયા ગામનો? તો સમીરપેટ. MN શ્રીનિવાસ તો રામપુરા ગામ. બરાબર છે. આંધ્ર બેતેલી તો એ શ્રીપુરમ અને IP દેસાઈ તો એ મહુવા ગુજરાત. બરાબર છે. એ રીતનો ઓગસ્ટ 17માં આ પ્રશ્ન પૂછાયો હતો. પછી સપ્ટેમ્બર 2016ની અંદર જીસ્લેટમાં પેપર 2માં 20મા નંબરનો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો? તો હમણાં આગળ આપણે પ્રભાવી જ્ઞાતિની વાત કરી જ હતી. એમાં પણ ઓપ્શન આપ્યા હોય NK બોઝ, આંદ્રે બેતલે,
એસસી દુબે અને એમએન શ્રીનિવાસ. તો આપણને ખબર છે કે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ એમએન શ્રીનિવાસે આપ્યો છે. પછી નેટની પરીક્ષામાં જૂન 2018માં पेपर 2 में 64 नंबर नो प्रश्न હતો कि भारत में किसे समाजशास्त्र को इतिहास परत्वाद और सांस्कृतिक विज्ञान की छाया से बाहर निकालने का श्रेय दिया जाता है. भारत में किसे समाजशास्त्र को इतिहास परत्वाद और सांस्कृतिक विज्ञान की छाया से बाहर निकालने का श्रेय दिया जाता है. तो आमा पण पहलू है एम एन श्रीनिवास, बीजू है AR देसाई, ત્રીજું છે GS ધુરીએ અને ચોથો વિકલ્પ આપ્યો છે PN પ્રભુ. તો આમાં પણ આપણે જાણીએ છીએ કે MN શ્રીનિવાસ આવી શકે. એટલે નેટમાં જૂન 18માં આ પ્રશ્ન પૂછાયો હતો. પછી નેટમાં જૂન 2013માં પણ એક પ્રશ્ન પૂછ્યો છે. એ પેપર 2માં 43 નંબરનો પ્રશ્ન હતો. जाति प्रणाली के अंतर्गत गतिशीलता का विश्लेषण करने के लिए निम्नलिखित में से किसने संदर्भ समूह सिद्धांत का अनुप्रयोग किया था. प्रश्न समझो. जाति प्रणाली के अंतर्गत गतिशीलता का विश्लेषण करने के लिए निम्नलिखित में से किसने संदर्भ समूह सिद्धांत का अनुप्रयोग किया था. घनी वार अपनी पास संदर्भ समूह, संदर्भ जूथ आवो शब्द आवे ने એટલે પહેલો મર્ટન યાદ આવે. અને ઘણીવાર ઓપ્શનમાં મર્ટન પણ હોય અને રોબર્ટ મર્ટન પણ હોય અને MN શ્રીનિવાસ હોય ને તો પાછા ગૂંચવણ થઈ જાય. અત્યારે શ્રીનિવાસ જ ચાલે છે ને ત્યારે બીજો વિચાર ન આવે, પણ પરીક્ષામાં ક્રાઇસિસ હોય ને ત્યારે આ જ વિચાર આવી જાય. તો અહીં પણ એમણે ઓપ્શન આવ્યા છે MSA રાવ, બીજો છે GS ધુરીએ, ત્રીજો છે MN શ્રીનિવાસ અને ચોથો છે યોગેન્દ્ર સિંહ. तो आमा MN श्रीनिवास आवे कि जाति प्रणाली के अंतर्गत गतिशीलता का विश्लेषण करने के लिए निम्नलिखित में से किसने संदर्भ समूह सिद्धांत का अनुप्रयोग किया था. ये पछी जीस्लेट में सप्टेम्बर 2013 पेपर नंबर 3, ये वखते त्रीजू पेपर आवतुं तो अत्यारे तो 2 ज पेपर है. एमां 2 यादीओ आपी है अने 2 यादी में एक में पुस्तकों नाम आप्या है और सामे बीजा में यादी 2 में लेखकों नाम आप्या है. आमां पण श्रीनिवासनु नाम मोटा भाग में जोवा मळ्युं छे. पहलू है होमो हायरार्कीज. तो ये कोनु पुस्तक है तो लुई ड्यूमोंट. पछी इंडियन विलेज तो SC दुबे. डायवर्सिटीज तो DP मुखर्जी. અને કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા એન્ડ અધર એસેઝ તો અહીંયા આવશે MN શ્રીનિવાસ. એમનો પ્રશ્ન આ જી સ્લેટ 2013માં સપ્ટેમ્બર 2013માં જે સ્લેટની એક્ઝામ હતી એમાં પણ પૂછ્યો છે. 15 નંબરનો પ્રશ્ન હતો. એ પછી સપ્ટેમ્બર 2013માં ત્રીજા પેપરમાં 26મા નંબરનો પ્રશ્ન પણ બહુ સરસ રીતે પૂછ્યો છે. એમાં यादी 1 અને यादी 2 જ મૂક્યા છે, જેમાં એકમાં વિદ્વાનોના નામ આપ્યા છે, ચિંતકોના નામ આપ્યા છે અને બીજા એમાં એમના પુસ્તકોના નામ આપ્યા છે. અને અહીં ખાસ જોવા જેવું છે, ઘણા બધા પુસ્તકો સેમ જાય છે. અહીં MN શ્રીનિવાસ, મેકમ મેરિડ, DN મજમુદાર અને SC દુબે એમના પુસ્તકો અહીં આગળ ગણાવ્યા છે. હવે ખાસ યાદ રાખવાનું કોણે કયું પુસ્તક લખ્યું છે એ, કારણ કે ઘણા પુસ્તકોમાં समानता है. हूँ तमने बताऊँ. MN श्रीनिवास तो एमनु पुस्तक है इंडियाज विलेज. मैकम मेरिएट तो एनु पुस्तक है विलेज इंडिया. विलेज आवे ने पेला में पछी विलेज आवे छे. मैकम मेरिएट में पहलू विलेज आवे छे. श्रीनिवास आवे छे त्यारे इंडियाज S आवे छे. एटले आ कोईक रीत तमारे याद राखवानी तो बता इंडियाज विलेज ने विलेज इंडिया ने इंडियन विलेज आ 3 पुस्तकों एवा छे कि घणीवार आपणे आम तमे सरलताथी बोली शको पण परीक्षा में भूल करी नाखीए आपणे. पछी DN मजमूदार है. DN मजमूदारनुं पुस्तक है रूरल प्रोफाइल, बराबर है. अने SC दुबेनुं पुस्तक है इंडियन विलेज. MN श्रीनिवासनुं है इंडियाज विलेज. एटले आ गैप आपणे राखवानो छे. MN श्रीनिवास आवे त्यारे इंडियाज आवे अने SC दुबे आवे त्यारे इंडियन आवे. बाकी विलेज पाछळ कॉमन आवे छे. એ પછી
જી સ્લેટમાં સપ્ટેમ્બર 2013માં પેપર નંબર 3માં 65મા નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ભારતમાં બિન સાંપ્રદાયિકરણની પ્રક્રિયાનું વિવેચન કોણે કર્યું છે? તો એમાં ઓપ્શન આપ્યા છે DN મજમુદાર, યોગેશ અટલ, MM શાહ અને MN શ્રીનિવાસ. તો આપણે જાણીએ છીએ કે બિન સાંપ્રદાયિકરણની પ્રક્રિયાની પણ એમણે રજૂઆત કરી છે, એટલે MN શ્રીનિવાસ એમાં આવશે. પછી જી સ્લેટની અંદર ઓક્ટોબર 2014માં પેપર નંબર 3માં 75મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે કોણે કહ્યું કે ધુરીએ ક્ષેત્ર કાર્ય ઉપર ભાર મૂક્યો, જો કે તેઓ પોતે એક ઘર બેઠા ચિંતક હતા? કોણે કહ્યું કે ધુરીએ ક્ષેત્ર કાર્ય ઉપર ભાર મૂક્યો, જો કે તેઓ પોતે એક ઘર બેઠા ચિંતક હતા? આમાં બે વિદ્વાનોના નામ આપ્યા છે, PK ઉમ્માન અને BS બાવિસ્કર, પાણીની અને KL શર્મા, MN શ્રીનિવાસ અને પાણીની અને KC પંચનંદીકર અને AM શાહ. તો આમાં જવાબ આપ્યો છે MN શ્રીનિવાસ અને પાણીની. એટલે શ્રીનિવાસ વિશે કેટલા પ્રશ્નો પૂછ્યા છે એની નોંધની અંદર આ વસ્તુ જોવા મળી છે. પછી જી સ્લેટ સપ્ટેમ્બર 2016ની અંદર પેપર 3માં 27મા નંબરનો પ્રશ્ન છે. MN શ્રીનિવાસે લખેલા પુસ્તક ધ રિમેમ્બર્ડ વિલેજ જે ગામના અધ્યયન પર આધારિત છે એ ગામ કયું? તો અહીં ઓપ્શન આપ્યા છે કિશનગઢી, બીજું છે સમીરપેટ, ત્રીજું છે રામપુરા અને ચોથું છે બીસીપારા. તો આપણે જાણીએ છીએ કે રામપુરા આવશે. પછી જી સ્લેટ 2016માં પેપર 3માં 40મા નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નિમ્ન પૈકીમાંથી કોણે ગ્રંથ આધારિત સમાજ, જેને આપણે ઇંગ્લિશમાં બુક વ્યૂ કહીએ છીએ, અને ક્ષેત્રીય સમાજ એટલે કે ફિલ્ડ વ્યૂ, એ બે વચ્ચેનો ભેદ કર્યો? તો અહીં ઓપ્શન આપ્યા છે AR દેસાઈ, IP દેસાઈ, GS ધુરીએ અને MN શ્રીનિવાસ. તો આપણે જાણીએ છીએ કે બુક વ્યૂ અને ફિલ્ડ વ્યૂ, અત્યાર સુધી જે બુક વ્યૂ ચાલતું હતું એમને ફિલ્ડ વ્યૂનું મહત્ત્વ સમજાવ્યું અને બે વચ્ચે જે ભેદ કર્યો તો MN શ્રીનિવાસ એમાં આવશે. પછી જી સ્લેટ 2016માં પેપર 3માં 56મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે અને આ છે ધ્યાન લેવા જેવો પ્રશ્ન પૂછ્યો છે. શ્રીનિવાસનું નામ આપ્યું છે પણ ધ્યાનથી સાંભળજો. ભારતીય સમાજની વાસ્તવિકતાને સમજવા માટે કયા વિદ્વાનોએ સિવિલાઇઝેશન્સ પરસ્પેક્ટિવ્સનો ઉપયોગ કર્યો છે? સિવિલાઇઝેશન પરસ્પેક્ટિવ્સનો ઉપયોગ કયા વિદ્વાનો કર્યો છે? અહીં ઓપ્શન આપ્યા છે NK બોઝ, બર્નાર્ડ કોહેન, સુરજીત સિંહ સિંહા અને MN શ્રીનિવાસ. તો આમાં સિવિલાઇઝેશન્સ પરસ્પેક્ટિવ્સનો ઉપયોગ શ્રીનિવાસે કરેલ નથી, માટે ઉપરના બીજા 3 આવશે. કયા 3? કે NK બોઝ, બર્નાર્ડ કોહેન અને સુરજીત સિંહા. પણ ઓપ્શનમાં MN શ્રીનિવાસ મૂક્યો છે, એટલે મેં થોડીક વેરાયટી રે આપું પ્રશ્નની, એટલે મેં આની અંદર મૂક્યો છે કે ઘણીવાર બધું શ્રીનિવાસ ચાલતું એટલે એ જ હોય એવું જરૂરી નથી હોતું. પછી 2016માં જ ત્રીજા પેપરમાં 67મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે જી સ્લેટમાં. એમાં કોલમ 1 અને કોલમ 2 એ આપ્યા છે અને એની સામેનું ગોઠવવાનું કીધું છે. પુસ્તકોના નામ આપ્યા છે. એમાં મિલ્ટન સિંગર એનું પુસ્તક છે. હું જવાબ સારા બોલી જાઉં છું કારણ કે પછી જો લાંબુ ડિસ્કશન કરીશું તો બહુ વાર લાગશે અને આપણી પાસે સમય ઓછો હશે. મિલ્ટન સિંગરની વાત કરીએ તો વેન એ ગ્રેટ ટ્રેડિશન્સ મોડર્નાઇઝ, એ મોડર્ન શબ્દને લઈને બધા પ્રશ્નો મૂકેલા છે. પછી SC દુબે, તો એમનું પુસ્તક છે મોડર્નાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ. પછી સુસેન અને લોઇડ રુડોલ્ફ, તો ધ મોડર્નિટી ઓફ ટ્રેડિશન્સ. અને ચોથું છે MN શ્રીનિવાસ, તો સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. આ રીતે પણ જોડકા બનાવીને મૂકતા હોય છે. જી સ્લેટ ઓગસ્ટ 2017ની અંદર પેપર નંબર 3માં 42મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં સામાજિક પરિવર્તનના સંદર્ભમાં કોણે કહ્યું કે સંસ્કૃતિકરણના લીધે જ્ઞાતિ વ્યવસ્થામાં કશા પણ માળખાકીય પરિવર્તન વિના
ફક્ત પદસ્થાન બદલાય છે એટલે પોઝિશનલ ચેન્જ આવે છે. ભારતમાં સામાજિક પરિવર્તનના સંદર્ભમાં કોણે કહ્યું કે સંસ્કૃતિકરણના લીધે જ્ઞાતિ વ્યવસ્થામાં કશા પણ માળખાકીય પરિવર્તન વિના ફક્ત પદસ્થાન બદલાય છે એટલે પોઝિશનલ ચેન્જ આવે છે? એમાં યોગેન્દ્રસિંહ, LP વિદ્યાર્થી, MN શ્રીનિવાસ અને IP દેસાઈ. તો આપણે જાણીએ છીએ કે MN શ્રીનિવાસે જ એની વાત કરી છે પોઝિશનલ ચેન્જ. પછી નેટની એક્ઝામમાં ડિસેમ્બર 2012માં પેપર નંબર 3માં 24મા નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે प्रभु जाति की MN श्रीनिवास के अनुसार कौन सी विशेषताएं है? प्रभु जाति की MN श्रीनिवास के अनुसार कौन सी विशेषताएं है? तो એમાં આપ્યું છે संख्यात्मक बल तथा राजनीतिक शक्ति, भूमि के स्वामित्व के माध्यम से आर्थिक सत्ता, पश्चिमी शिक्षा का तथा प्रशासन में नौकरियां, અને ચોથું છે આય કે શહેરી સ્ત્રોત. તો આ ચાર બાબત પ્રભાવી જ્ઞાતિના સંદર્ભમાં એમણે જણાવી છે, એટલે ઉપરના બધા જ એ ઓપ્શન આવશે. પછી નેટની એક્ઝામ જૂન 2013માં પેપર નંબર 3માં 59મા નંબરનો પ્રશ્ન એમણે પૂછ્યો છે, निम्नलिखित में से कौन सी संकल्पना को MN श्रीनिवास द्वारा संस्कृतिकरण से प्रतिपादित नहीं किया गया है? તેની અંદર ઓપ્શન આપ્યા છે બ્રાહ્મણીકરણ અને શુદ્રીકરણ, બ્રાહ્મણીકરણ ઓર ક્ષત્રિયકરણ, ક્ષત્રિયકરણ ઓર શુદ્રીકરણ અને બ્રાહ્મણીકરણ ઓર પશ્ચિમીકરણ. તો આની અંદર ઓપ્શન આવશે બ્રાહ્મણીકરણ ઓર ક્ષત્રિયકરણ. પછી નેટની એક્ઝામમાં 2014માં જૂન 2014માં નેટમાં પેપર નંબર 3માં 9મા નંબરનો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સૂચિ 1 અને સૂચિ 2 આપી છે અને આપણે જોડવાની છે. હવે હું જોડીને જ તમને બતાવું છું. પહેલું છે સૂચિ 1માં સ્વજાતિ કેન્દ્રિકતા. તેનો જવાબ આવે છે प्रत्येक समूह को प्रत्येक समूह की यह प्रवृत्ति होती है कि वे अपनी संस्कृति की श्रेष्ठता को ही मानते हैं. बीजू है पश्चिमीकरण. तो पश्चिमी संपर्क के माध्यम से हमारे समाज में आए परिवर्तन को स्पष्ट करते हैं. तीजू है संस्कृतिकरण. तो निम्न जाति के व्यक्ति सामूहिक रूप से उच्च जाति प्रथाओं और संस्थाओं को उच्चतर स्थिति प्राप्त करने के लिए अपना लेते हैं. અને છેલ્લું છે પ્રભુ જાતિ. आर्थिक या राजनीतिक शक्ति प्राप्त करते हैं और अधिक क्रम में उच्चतर स्थिति में रहते हैं. એટલે અહીં સ્વજાતિ કેન્દ્રિકતા, પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ અને પ્રભુ જાતિ આ ચાર એના કોન્સેપ્ટ સાથે એના ઓપ્શન આપેલા છે. એ પ્રશ્ન નેટમાં જૂન 2014માં પેપર નંબર 3માં પૂછાયો છે. પછી નેટ 2014માં પેપર 3માં 10મા નંબરનો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વોટ બેંક કી પરિકલ્પના કિસને કી? તો એની અંદર ઓપ્શન આપ્યા છે રજની કોઠારી, યોગેન્દ્ર યાદવ, MN શ્રીનિવાસ અને AR દેસાઈ. તો આપણે જાણીએ છીએ કે MN શ્રીનિવાસ આવશે. એટલે આટલા પ્રશ્નો બીજા કેટલાક પૂછાઈ શકે એવા જુદા જુદા પુસ્તકોમાં પણ આપ્યા છે કે જે MN શ્રીનિવાસના સંદર્ભમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો. તો કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા એન્ડ અધર એસેસ પુસ્તકના લેખક કોણ છે? તો આપણે જાણીએ છીએ કે એ પુસ્તકના લેખક MN શ્રીનિવાસ છે. પછી છે કે MN શ્રીનિવાસ માટે નીચેમાંથી કયું પરિબળ પ્રભાવી જ્ઞાતિ માટે જરૂરી ગણવામાં આવ્યું નથી? છે તો ઓપ્શન આપ્યા છે સંખ્યાબળ, જમીનની માલિકી, રાજકીય સત્તા અને શૈક્ષણિક સિદ્ધિ. તો આપણે પ્રભાવી જ્ઞાતિમાં જોયું જ છે કે સંખ્યાબળ, જમીનની માલિકી અને રાજકીય સત્તા, આર્થિક સ્થિતિ આ તો બહુ મહત્ત્વના છે. શૈક્ષણિક સિદ્ધિ પાછળથી એ વાત આવી છે, એટલે આપણે એ બતાવી શકીએ કે કયું જરૂરી ગણવામાં આવ્યું નથી. તેમાં શૈક્ષણિક સિદ્ધિ આવે. પછી એક પ્રશ્ન ઘણીવાર આવી રીતના પૂછાય કે સંસ્કૃતિકરણનું તાત્પર્ય શું છે? તો એની અંદર ઓપ્શન આપ્યા છે. આપણે ગૂંચવાઈ જઈએ એવો પ્રશ્ન છે કે જ્ઞાતિ સંરચનામાં પરિવર્તન, બીજું છે
જ્ઞાતિ સંરચના માટેનું પરિવર્તન, ત્રીજું છે જ્ઞાતિ સંરચનાનું પરિવર્તન, અને ચોથું છે ઉપરનામાંથી એક નહીં. તો સંસ્કૃતિકરણનું તાત્પર્ય શું છે? તો સંસ્કૃતિકરણનું તાત્પર્ય ઉપરમાંથી કોઈ પણ નથી, કારણ કે એનું તાત્પર્ય ન હોય. એટલે એ રીતે આપણે એને જોઈએ છીએ. પછી 23મો પ્રશ્ન જે પૂછ્યો છે કે સંરચનાત્મક કે પ્રકાર્યાત્મક વિચારધારાના ભારતીય વિચારક કોણ છે? અહીં ઓપ્શન આપ્યા છે એલેક્ઝાન્ડર, એમ.એન. શ્રીનિવાસ અને એસ.સી. દુબે. તો આપણે જાણીએ છીએ કે રચના કાર્યવાદની અંદર તો ઓપ્શનની અંદર એક અને બે અને એક પણ નહીં એવું આપ્યું હોય તો બે આવશે, કારણ કે એમ.એન. શ્રીનિવાસ અને એસ.સી. દુબે બંને રચના કાર્યાત્મકવાદની અંદર એમનું પ્રદાન એ બંને વિચારક તરીકે આપણે જોઈ શકીએ છીએ. પછી એક પ્રશ્ન એમના જીવનને લઈને પૂછવામાં આવે કે એમ.એન. શ્રીનિવાસનો સમયગાળો કયો છે? તો ઘણીવાર પુસ્તકમાં આપ્યો હોય કે ન આપ્યો હોય, 1916થી 1999, અને આપણે જાણીએ છીએ કે એમનું મૃત્યુ 1999માં થયું હતું. એટલે 1916થી 1999નો ગાળો આપણે એમનો બતાવી શકીએ છીએ. આગળ જે પ્રશ્ન જાય છે એમાં બીજા અમુક આવી રીતના પણ પ્રશ્ન આવી શકે કે બ્રિટનના રોયલ એન્થ્રોપોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટે રિવર્સ મેમોરિયલ મોડેલ કોને આપ્યો? તો આગળ આ વાત થઈ ગઈ છે કે એમાં ઓપ્શન આપ્યું હોય કે એમ.એન. શ્રીનિવાસ, જી.એસ. દુરીએ, ડી.પી. મુખર્જી કે એસ.સી. દુબે. તો એ બ્રિટનના રોયલ એન્થ્રોપોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટે રિવર્સ મેમોરિયલ મેડલ એ એમ.એન. શ્રીનિવાસને આપેલો છે. પછી આવે કે કયા સમાજશાસ્ત્રીને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજ્યા છે? તો એમાં એમ.એન. શ્રીનિવાસ આવશે. એમને ભારત સરકારે પદ્મભૂષણથી સન્માનિત કરેલા છે, એટલે એ રીતે આપણે એને જોઈએ છે. પછી આવે કે ધ રિલિજિયન એન્ડ સોસાયટી અમોંગ ધ પુઅર્સ ઓફ સાઉથ ઇન્ડિયા અભ્યાસ શ્રીનિવાસે કયા અભિગમથી કર્યો છે? તો આપણે એ જાણીએ જ છીએ કે રચના કાર્યવાદી અભિગમથી જ આ અભ્યાસ એમણે કર્યો છે. પછી પ્રશ્ન આવે કે શ્રીનિવાસે કયા ખ્યાલને સૌપ્રથમ બ્રાહ્મણીકરણ નામ આપ્યું હતું? પશ્ચિમીકરણ, આધુનિકરણ, પ્રભાવી જ્ઞાતિ કે? મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃતિકરણ વિશેની અને એમ.એન. શ્રીનિવાસ વિશેની આપે સરસ રજૂઆત કરી. વિદ્યાર્થીઓને પણ આમાં રસ પડ્યો જ હશે. અને મિત્રો, ડિસેમ્બરમાં પરીક્ષા છે, પણ આપણે તૈયારી અત્યારથી જ તમે શરૂ કરી જ દીધી છે. પણ વધુને વધુ તૈયારી કરો અને સફળ થાવ એવી શુભેચ્છા સાથે ફરીથી મળીશું. આભાર.